વિભાગ દ્વારા જે કરવામાં આવે છે અત્યારે આ અંદરના જે દ્રશ્યો છે કે અલગ અલગ જે દુકાનો છે તે દુકાનને બચાવવા માટે આજે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને આખી મોટા ભાગની જે બિલ્ડિંગ છે તે બળીને ખાક થઈ છે। અત્યારે અલગ અલગ ટીમો દ્વારા તેની જે તપાસ છે તે પણ કરવામાં આવશે। તો આપણી સાથે ફાયર અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની સ્થિતિ છે અત્યારે, કેટલા કલાક મહેનત લાગી, કેવી પરિસ્થિતિ હતી અને આખરે આગ કાબૂમાં? हाल में 26 तारीखना रोज सवारे 8 कलाके आग लगी थी। आशरे 46 जेवा कलाके आग ने संपूर्णपणे काबूमां लेवामां आवी छे अने हाल में कदाच कोई रीइग्नेट थाय एना कारणोसर फायर डिपार्टमेंटनी टीम ने दरेक फ्लोर पर स्टेन्ड बाय पोजीशन पर राखवामां आवेल छे। सर, कई रीतनी स्थिति हती, जे रीते अंदरना जे विडियो सामे आवी रह्या छे के फायर जीवना जोखमे आग पर काबू मेळववा माटे प्रयत्न करी रह्या हता, केटली दुकानोने बचाववामां सफलता मळी छे? जे समय आग लगी त्यारथी लईने अत्यार सुधी बहुत खूबज क्रिटिकल पोजीशन हती। पुष्कळ प्रमाणमां धुमारो हतो अने पुष्कळ प्रमाणमां हीट हतुं अने આગની જ્વારા એવી બહાર નીકળતી હતી કે ત્યાં ઊભો રહીને કામગીરી કરવું બિલકુલ પોસિબલ ન હતું। બિલ્ડિંગ ઓપરેટર સેટની મદદ લઈ અને સુરત ફાયર બ્રિગેડને બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ આજુબાજુની કંપનીઓ છે તેમને પણ મદદ માટે બોલાવી હતી અને 46 કલાક બાદ આગની ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવેલ છે અને હાલમાં સ્ટેન્ડ બાય પોઝિશનમાં ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ હાજર છે। સર, સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર પણ ઉપરના જે માળ છે નબળા થયા છે, કેટલીક દુકાનોના સ્લેબ પણ ધરાશય થયા છે, કઈ રીતની સ્થિતિ? જે 5મો માળ ને 4થો માળ જે છે તે જગ્યા ઉપર જે માળિયા બનાવેલા હતા જેમાં લોખંડની ચેનલો હતી ગરમ થઈને બેન્ડ થઈ ગઈ છે અને ઘણા બધા સ્લેબનો જે પ્લાસ્ટરનો ભાગ છે તે ઘણો બધો પડી જવામાં પામેલ છે। હાલમાં ઝોન તરફથી કાર્યવાહી કરવામાં આવશે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવામાં આવશે ને એ લોકોની પરમિશન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી દુકાનો બચાવવામાં સફળતા મળી છે? જેમાં એલ પ્રકારનું જે બિલ્ડિંગ છે તેની અંદર જે ઉત્તર સાઈડનો જે ભાગ છે સંપૂર્ણપણે બચાવી લેવામાં આવેલ છે। જે આગ આગળ વધતી હતી અને બિલકુલ જે બાકીની દુકાન જે બચેલી છે એ બાજુ સતત પાણીનો મારો ચલાવી અને એને કંટ્રોલ કરવામાં આવેલ છે અને એને બચાવી લેવામાં આવેલ છે। એટલે 40% જેટલી 30થી 40% જેટલી દુકાનોને બચાવી લેવામાં આવેલ છે। બાકીની જે દુકાનો છે તે આગમાં બળીને ખાક થઈ જવા પામી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે ફાયરના તમામ અધિકારીઓને અલગ અલગ જે માળ ઉપર સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને જે દુકાનો છે તે બચી છે તેની અંદર ફરીથી આગ ના લાગે તેના માટે જે કુલિંગની જે કામગીરી છે તે ફાયર દ્વારા અમુક સમય અંતરે જે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે 48 કલાક સુધી આ જે ચાલેલી આગ ઉપર હાલમાં સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે અને આખી જે બિલ્ડિંગ છે તે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।